ભાઈએ કરી સગા બહેનના ઘરે ચોરી। લાખોની ચોરી કરવા પાછળ મજબૂરી શું? પોલીસે કઈ રીતે ખોલ્યા રાઝ? જાન્યુઆરીએ કડાણા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। તપાસ મહીસાગર એસઓજીને સોંપવામાં આવી। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી થોરડાનાઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા સચોટ બાતમી મળી હતી કે કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીનો આરોપી ચોરીના દાગીના વેચવા વીરપુર આવી રહ્યો છે। એસઓજી ટીમે વીરપુર બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી। આ દરમિયાન બાતમી મુજબનો ઈસમ ખભે થેલો ભરાવીને શંકાસ્પદ હાલતમાં આવતા પોલીસની ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો। વાતમાં આશ્ચર્ય ત્યારે આવે છે જ્યારે આરોપી ફરિયાદીનો સગો ભાઈ નીકળ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો। મહીસાગર જિલ્લાના અડાણા તાલુકાના ડાયાપુરા ગામે એક સોનલબેન ખાંડ કરીને હતા, એમના ઘરે એકાદ વીક પહેલા ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં સોનાના દાગીના મળી કુલ 3 લાખ રૂપિયા જેવાના કુલ દાગીના અલગ અલગ દાગીના ગયા હતા। જે બાબતમાં અમારા મહીસાગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન જે ટીમ છે એસઓજી ટીમ, એના પીઆઈ શ્રી દોડા સાહેબ, એમના પીએસઆઈ શ્રી અને એસઓજી ટીમ એ અનડિટેક ગુના બાબતમાં પાછળ તપાસમાં હતા અને ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સના આધારે એમને માહિતી મળી છે કે આજરોજ મતલબ એક વ્યક્તિ આવવાનો છે, તો જ્યાં બાતમી પ્રમાણે દુકાને ગયા, કોર્ડન કરી અને એ વ્યક્તિ પોતાના થેલામાં જે ગુનામાં ઘરેણા ગયેલા હતા એ જ દાગીના સાથે પકડાયેલો। વાત એમ છે કે આ જે સુરપાલ ખાંડ કરીને પકડાણો છે, પોતે પોતાની જ સગી બેનના ત્યાં મહેમાનગતિ જાય છે અને મહેમાનગતિના સ્વાંગમાં પોતાની બેન જોડે પોતાના બેનની રસોઈ ખાઈ અને બેનને જ દગો કરે છે। અને એ પણ કોના માટે કે એના પોતાના દેવું થઈ ગયું હતું, ગાંધીધામને એમાં કોન્ટ્રાક્ટનો ધંધો કરતો હતો અને પોતાની પ્રેમિકા પાસેથી એણે 2 લાખ રૂપિયા લીધેલા હતા। સમય થયો ના આપે એટલે પ્રેમિકાએ એના ઉપર પ્રેશર કર્યું અને એ પ્રેશરને હટાવવા પોતાની બેનના ઘરે ચોરી કરવા સારું મહેમાનગતિ કરી અને પોતાની જ બેનના દાગીના પોતે લઈ ગયો હતો અને એ જ આરોપી સુરપાલ પોતામાં કબૂલ કર્યું છે અને તમામ ચોરીમાં ગયેલા દાગીના ડિટેક્ટ થયા છે, જે આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આરોપીની સઘન પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે અગાઉ લેબર કોન્ટ્રાક્ટના ધંધામાં તેણે આશરે 2 લાખનું દેવું થયું। આ દેવું ચૂકવવા માટે તેણે પોતાની પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા હતા। પ્રેમિકા દાગીના પાછા માગતી હોવાથી પોતાની પાસે પૈસા ન હોવાથી તેણે પોતાની સગી બહેન સોનલબેનના ઘરેથી 14 જાન્યુઆરીની રાત્રે તિજોરી તેમજ અનાજના પીપળામાંથી છુપાયેલ દાગીનાની ચોરી કરી હતી। સંવાદદાતા વિરેન જોશીનો અહેવાલ, ગુજરાત તક, મહીસાગર।